ભારતી પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. તો સેમેસ્ટર 2 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ, જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કોમેન્ટ હતી કે સર મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં અમને બહુ જ તકલીફ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ નંબર 1 ના મોસ્ટ આઈએમપી થિયરી અને એક્ઝામ્પલ કયા તૈયાર કરવા જોઈએ જેથી મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં આપણે સારી રીતના પાસ થઈ શકે, સારી રીતના માર્ક્સ લાવી શકે. આ વિડિયો તમારા માટે છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બસ વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટ માટેનું એક WhatsApp ગ્રુપ બનાવ્યું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2 મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે અપલોડ કરી દીધા છે. એમાં મિકેનિકલ ડ્રાફ્ટિંગનો કોર્સ છે, એમાં વિથ જે અહીંયા પીડીએફ છે એના વિથ આન્સર, ડ્રોઈંગના વિડિયોઝ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન્સ બેંક, સુપર 40 દરેક વસ્તુ ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેજો. એની બી લિંક બાયોમાં મૂકેલી છે. હવે क्या કરવા જોઈએ જેથી આપણે સારા માર્ક્સ મેળવીએ. તો ફર્સ્ટ છે IS6 છે. પ્રામાણિક પ્રયોગથી કોઈ પણ બે લક્ષણો જણાવવાની થિયરી પૂછી શકે છે. સિલિન્ડરનું આઇસોમેટ્રિક સ્કેચ દોરવાનું પૂછી શકે છે. માપ કોઈ બી આપી શકે છે. સેક્શનલ વ્યૂ શું છે, યાંત્રિક ચિત્રમાં તેનો ઉપયોગ શા માટે થતો હોય છે, તે ક્વેશ્ચન્સ પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં ના કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. એના પછી સપાટી વિકાસને વ્યાખ્યાયિત કરો અને બે વ્યવહારુ ઉપયોગ. પછી એન્જિનિયરિંગ ચિત્રમાં ઉપયોગમાં લેવાતા ચાર મૂળભૂત ઘન પદાર્થના નામ લેવાના છે. મોસ્ટ આઈએમપી છે. મિકેનિકલ ડ્રાફ્ટિંગ અને ઉદ્યોગમાંનું મહત્વ અને વ્યાખ્યાયિત કરો. પછી SP46 માંથી કોઈ પણ ચાર ચિત્ર ધોરણ સમજાવવાના છે. મોસ્ટ આઈએમપી છે. પછી ચોરસ પ્રિઝમનો ઓર્થોગ્રાફિક આકાર અને તેના ઉપરના દ્રશ્યો દોરવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. આડી વિભાગીય સમતલીય દ્વારા કાપેલા શંકુનો વિભાગીય આકારનું બનાવવાનું પૂછી શકે છે. હોરિઝોન્ટલ સેક્શનલ પ્લાન છે એ પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. ઓકે, આ ડ્રોઈંગ બી ખાસ કરી લેવાના છે. પછી 60 mm ઊંચાઈ અને 40 mm પાયાના વ્યાસ વાળા સિલિન્ડરનો વ્યાસ દોરવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અહીંયા માપ ચેન્જીસ થઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. બાકી મેથડ આ જ આવવાની છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેવાના છે. મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં તમારે એકલી થિયરી બી નહીં ચાલે, એકલું ડ્રોઈંગ બી નહીં ચાલે, બંને તૈયારી કરવી પડશે. તો બંને તૈયારી કરવા માટે અહીંયાથી જેટલું બી પ્રોવાઈડ કરવામાં આવે છે દરેક વસ્તુ કરી દેવાની છે. અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ લાવવા છે, ઈઝી પાસ થવું છે. કોર્સની અંદર જે ઇન્ક્લુડ કર્યું છે એ બધું જ કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ સ્કેચ દ્વારા સમજાવો. આંતરિક લક્ષણને સમજાવવામાં વિભાગીય દ્રશ્ય કેવી રીતના મદદ થાય છે એ સમજાવવાનું છે. પછી 30 mm બાજુ અને 60 mm ઊંચાઈ વાળા ચોરસ પિરામિડનો વિકાસ બતાવવાનો છે. મોસ્ટ આઈએમપી છે. ઓકે, પછી પ્રિઝમ અને પિરામિડ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. પછી સરફેસ ડેવલપમેન્ટના ઉદાહરણ કોઈ બી પૂછી શકે છે. એમાં જે મેં નોટ્સમાં આપેલા છે ખાસ કરી લેજો. ઓકે, પછી સેક્શનલ ઓફ સોલિડના ઉદાહરણ જે નોટ્સમાં આપેલા છે ખાસ કરી લેવાના છે. તો સરફેસ ડેવલપમેન્ટ અને સેક્શન બંનેમાંથી કોઈ બી એક આવવાનું ફાઇનલ છે. જે નોટ્સ કાર્ય કોર્સની અંદર ઇન્ક્લુડ એમાં જે ઉદાહરણ મૂકેલા છે, એક્ઝામ્પલ મૂકેલા છે એ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય અને એમડી માં ઈઝી પાસ થઈ જશો. આના પછી યુનિવર્સિટીના દાખલા કરી દઈશું. અને વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ આપણા એમડી ના કોર્સમાં ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, ત્યાંથી તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને આ વિડિયોને તમે દરેક વિદ્યાર્થી મિત્રોનો લાભ અને સારામાં સારા માર્ક્સ મેળવી શકે. આવા જ નવા વિડિયોઝ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.